છેલ્લે આજના આપણા દાહોદ જિલ્લાના કારોબારી અધ્યક્ષ અને આપણું જે અધ્યક્ષ સ્થાન છે તો એકવાર જયકારો બોલીશું. બાબા દેવની, બાબા દેવની, બાબા દેવ કુંવારાની, માતા સાવણની, માતા સાવણની, બાબા ઘોડાજાની. અરે જેત બોલો લે જોરદાર. વહે બઠા ઉભા છે ને ઈ એકદમ અકેલાવી જો, એકદમ હડીને અકેલાવી જો. બધી ઘણી જગ્યા છે તાના તો બહી જો, તાના તો બહી જો, પણ ગાડીઓ ઉપર એમ તેમ નથી બહુ અહીં આવતારો. આપો આપણ હારો આયા છે અને આપણા સાહેબો ગાંધીનગર થી હડીદીન આયા છે, દાહોદ થી હડીદીન આયા છે. આપો અહીં ગાડીઓ ઉપર નહીં પણ અહીં આવતારો. એક માંડવામાં પર રહેવાનું છે, હવે પાહે પાહે નાહવાનું નથી. હવે આજના ધાનપુર તાલુકાની ભીલ સમાજની પંચમાં આપણા મોભી આગેવાન નામ બોલાઈ ગયા એવા ભાઈઓ, કાકા, બાબા ઘણાને કીધું તું એટલે હાથે લેતા આવજો ઘેરવાળીઓ, પછી કેતા નહીં હોય. પણ મારી 3-4 ભાઈઓ આવ્યો છે, એમને માટે જોરદાર તાલીઓ પાડી આપો કે એટલા જ જાગ્યા છે. હવે આપણે ભીલ સમાજ લગ્ન થતા ખરચના બંધારણમાં એ બંધારણ હું સૂચિ વાંચું છું અને આપણે વચ્ચે વચ્ચે આપણે હાથ ઊંચા કરતા જવાનું છે. સૌ પ્રથમ આપણે પરુણા જઈએ અને પરુણા જઈએ ત્યારે આપણે વોર ગોર બાળવા જઈએ કે લાડી ઘણી જઈએ તારે આપણે નાની સા મોટી સા આવું 2-3-4 વાર જઈએ ત્યારે આપણું પૂરું થાય. હા એવું કરવાનું નથી. એકવાર લાડી ગણી અને એકવાર વોર ગણી, 2 પરુણામાં પૂરું કરી દેવાનું છે. મંજૂર છે ભાઈઓ? એટલે હાથ ઊંચો કરો. હા જોરદાર. હવે આ એક વારમાં પૂરું કરી દેવાનું છે. ત્યારે ચા નાસ્તામાં આપણે પૂરું કરવાનું છે તો ખાવાની આચા રાખવાની નહીં. મંજૂર છે? સમજી જશે આ બધા. અને હવે આપણો જૂનો રિવાજ છે એ દારૂ, તાળી, ઘડોહરો, પેટીઓ આ બધું આપણું પરુણા મંગાડતેલા સાહેબ. હવે એ દારૂ, તાળી, તમાકુ, બીડી એ બધું બંધ. મંજૂર છે ભાઈઓ? હા એટલે ફેરવી લીજો પાછા માને નહીં. આ પરુણા જઈએ ત્યારે આપણી વિધિ થાય પાંચિયું ઝેલાડવાની, અને પાંચિયું ઝેલાડવાની વિધિ થાય. એનો ડાહો હાર, લાડીનો ડાહો હારો, લાડી હોય કે વોર હોય એનો ડાહો હારો હોય, એનો હારો હોય, કાકો હારો હોય, દાદીઓ હારો હોય, ઈહુન બધા હારું ચિત્ર લઈ જાય ને. પણ એ લઈ જવાના ચિત્ર બધા બંધ ભાઈઓ. સાથ આલી રહ્યા છે એટલે સમજી ગયા છે એટલે હાવ આ ચિત્ર લઈ જવાનો નથી, આજથી લઈ જવાના નથી. માત્ર એક હાડી લઈ જવાની, લાડી હારું, અને ઓર ઘણી જાય ત્યારે પાઘડી લઈ જવાની. 2 વસ્તુ લઈ જવાની. ઈહુન હારું કરવાનું છે એટલે 2 વસ્તુ લઈ જવી જોઈએ કે નહીં લઈ જવી જોઈએ? હા હાડી અને પાઘડી. અને તઈ જઈએ ત્યારે પાંચિયું ઝેલાડવામાં નારિયેળ, કંકુ અને ગોળ એનાથી રીત રિવાજ પૂરો કરી દેવાનો છે. મંજૂર છે? હા એકદમ સલાડીએ છે હો ને, કારણ કે આ બધું થઈ ગયેલું છે પણ આપું આજે અમલમાં લઈ રહ્યા છે. આજે શું કરી રહ્યા છે? અમલમાં. આ બધું આજે પરુણા જાય તો પણ આજથી આજ રિવાજ, આજ અમલીકરણ આપણું બંધારણ. અને પાછા લાડી ઘણી જઈએ, વોર ઘણી જઈએ તેર પાછા વળામણું આલે.
જૂનું છે એમ નહીં કહેતા એમ કીધું. હા સાહેબે આપણા અગ્રણીએ આપણા સાહેબે કીધું કે જૂનું એટલે જૂનું આપણું ચાલે એ જૂનું થઈ ગયેલું હવે ચાલે નહીં. બરાબર છે. હા વહાવાળા બટ્ટા નિશા એ દી વાત ઊંસા કરજો. હમણાં છે ને બધાને વળામણું આપણે પરુણા જાય 13 વળામણું આલવાનું, નાની શાહ કરી 13 વળામણું આલવાનું, અને પાછા પેલા ગાંઠા આલવા જાય 13 વળામણું કરવાનું. આ બધા વળામણા આજથી બોલો બંધ. હા આજથી બંધ બધા વળામણા. એટલે રામ રામ કરી દેવાનું. વળામણું નહીં થઈ જાય? થઈ જાય કે નહીં થઈ જાય? આપણે ઘેર પરુણા આવે તો રામ રામ કરી દઈએ કે નહીં? તો આપ રામ રામ કરી અને વળામણું આપણે કરી દેવાનું છે. દહેજ મેન પ્રશ્ન આપણો. અને દહેજ હવે આપણે કહેવાનું નથી. આપણા વડીલ સાહેબો બેઠા છે, આગળ મોભી બેઠા છે, એટલે એને ખર્ચો કહેવાનું આજથી દહેજ કોઈએ કહેવાનું નથી. આપણે ભૂલમાં કહેતેલા, પણ દહેજ કહીએ ત્યારે આપણને શું લાગે? ગુનો લાગે, કાયદો લાગે. અને કાયદાથી હવે બહાર નીકળી ગયા છે આપણે, એટલે ખર્ચા એમ ના એમ કરીને લેવાનું છે. આપણે કોઈ ભાઈની ઈચ્છા હોય ત્યારે 1 રૂપિયામાં પણ લગન થઈ જાય, અને ખર્ચામાં નહીં પોહાય એવું હોય ત્યારે વધારેમાં વધારે આપણે 51,000 રાખ્યા છે. કેટલા રાખ્યા? 51,000. અને 51,000 થી 1 રૂપિયો પણ વધારે લેવામાં આવશે નહીં ખર્ચા પેટે. બધાને મંજૂર છે? એટલે વાહે વાળાને કજરી કાઠું પડે લાગે. પાછા હાથ ઊંચા કરવા. મદન મંજૂર છે? કિશન ફોટો લીજે. હા કાઠા છે. હા વાંધો નહીં. હવે એના પછી બીજા પણ આવે, લગતિયા આવે ને આપણે સોતેણીઓ આવે ને. આ સોતેણીઓ આપણે નાની સોતેણીઓ ને મોટી સોતેણીઓ ને બીજા બહારના દાપન આ બધું આપણે લેતેલા જૂનામાં. આ બધી સોતેણીઓ બધી થઈ અને 5,000 રૂપિયા લેવાના છે. કેટલા? 5,000. બધાને મંજૂર છે? એટલે કેમેરો ફેરવી લીજો પાછા માને નહીં. તો આ 5,000 છોતેણ આપણે લેવાની છે. અને એના પછી ગામ પંચના ગામનું દાપુ 1,000 રૂપિયા અને ગામ પંચના 1,500 રૂપિયા એમ કરીને 2,500 રૂપિયા લેવાના છે. મંજૂર છે બધાને? હા આ બધાને મંજૂર છે. સાહેબે આપણ સલાહ હંમેશા સલાહ આપતા રહે છે. એવા પેલખા આપણે ગાંઠા હાલવા જાતેલા, અને ગાંઠા હાલવા એટલે જાતેલા કે કોઈને ખબર નહીં પડતેલી, અને ગાંઠા હાલવા ને તેલ સડાવવાનું છે. અને સાહેબે કીધું એમ કે આજે મોબાઈલ થઈ ગયા એટલે કાં તો પરુણો હાથે ગાંઠા હાલ દેવાના, કાં તે 2 માણા જઈને આલી આવવાનું. બાકી બીજા આમ તો ખોટો ખર્ચો કરવાનો નથી. બરાબર છે? એટલે ગાંઠવાનો રિવાજ પણ આપણે બંધ કરવા માંગીએ છીએ. બરાબર છે? હવે આયો ભાંજેડના ખાસ. એટલે ભાંજેડિયાના ઘણા આપણે શું છે, 2 દનમાં લગન જોડાઈ જાય તોય 20-25,000 હાલવાના. અને હાવ તો મોબાઈલ થઈ ગયા એટલે મોટા ભાગે કોન્ટેક્ટ થયેલો જ હોય, નક્કી થયેલું જ હોય, અને વાત થયેલી હોય. પણ આપણે એમ કહી દઈએ કે ભાઈ આ કઈક આબરૂ જાહે, એના કરતા તું લાટી ગણિતા 2,000 એમ કરી 5,000 હાલવાના છે. મંજૂર ભાઈઓ? ભાંજેડિયાના 5,000. હવે વધારે માંગવાના નહીં. સાહેબ કે છે એમ આપણું આ જિલ્લાનું બંધારણ છે, બંધારણ પ્રમાણે ચાલવાનું છે આપણે. હવે લાડીના કપડા, લાડીના 1 જોડ કપડા હાલવાના છે. બધાને મંજૂર? એ તો હાલવા પડે કારણ કે પહેરાવેનવાના. કંકોત્રી આપણે એમ એવી કંકોત્રીઓ સપાડીએ, પેલે વટની સપાડીને એના કરતી 2 રૂપિયા વાળી આપું વધારે સપાડીએ.
આ દેખી દેખીનું થઈ ગયું. આપું પેલકા નોતરા નાખતેલા કે નહીં નાખતેલા? હવે નોતરા પલાળીને નોતરા ફેરવવાના છે અને સપાડવાનું થાય તો સાદી કંકોત્રી સપાડવાની છે. બરાબર ભાઈઓ? કારણ કે કંકોત્રી ઝેર ઘેર આવે ને અને પડેલી હોય અને એમાં કુના કુના ફોટા હોય આપણને ખબર. કુના કુના હોય? ગણેશ ભગવાનના હોય, ખાસ ગણેશ ભગવાનના હોય અને બીજા રામના બધા ફોટા આવે અને કુણ કાપડ રે અને ઘેરવાળીઓ પેલા નાના સોરા હોય ને શું કરે એ આપણને ખબર. ખબર કે નહીં ખબર? હા એમ. એટલે કંકોત્રીની પણ આબરૂ નહીં જાય, આપણા ભગવાનની પણ આબરૂ નહીં જાય એ રીતે કંકોત્રીને આપણે વાપરવાની છે. પછી વાજિંત્રો આપણા ખાસ આ મુદ્દો છે. વાજિંત્રો આપણે હમણે માંદળું વાગતેલું, કેવું વટ વાગતેલું, માંદળું, ઢોલ, હેણાઈઓ, કુંડી, થાળી, આ જૂના આપણા વાજિંત્રો વગાડવાના છે વિવામાં. હા તું શું કરો લે? આ પેલા કેમેરો ફેરવો. આજથી ડીજે ઘોડાજા દેવની હા આજથી આપણે વગાડવાનું છે ને આપણને એટલે હાવ શાળા હતી ની નાસ્તે આવડે પાછા. અને જો ડીજે વગાડે અને કયો આવી ગયો અને પોલીસમાં જઈને પકડી લઈ જાહે અને આ પંચવાળા પોલીસ ફરિયાદ થઈ જાહે તો આપણું ચાલે નહીં. વિવો વિવાની વાયે રહી જાહે અને આપણું ની વાયે અને પેલું બધું બગડી જાહે. એટલે ખોટો અવાજ કરવાનો નહીં. બરાબર છે? ડીજે બંધ. કારણ કે એમાં આયુન બગડ્યા હોય એવું લાગે, એમાં વાગતા ગીતોથી આપણું બગડ્યા હોય એવું લાગે. કારણ કે આપણું બધા બઠ્ઠા છે, એકબીજાની વાત કરી સંભળાય નહીં, વાત થાય નહીં. એટલે આ ડીજે ના ગીતો છે એનાથી ઘણું બધું મોટું નુકસાન થયું છે આપણને, આપણા સમાજને થયું છે. અને રૂપિયા આપણે બધા અહીંયા આલ્યા છે એ આપણને ખબર છે. એટલે આ ખોટો ખર્ચો કરવાનો બંધ. આંગળીઓ ઊંચી કરવા માટે દારૂ લાવવો પડે. હા અને પાછું એમાં નાચવું હોય તો એમનું એમ નાચે નહીં, હે દારૂ લાવવો પડે. તો આજથી ડીજે એકવાર હાથ ઊંચો કરી લો. આજથી ડીજે જોરદાર. હવે આપણે ખાવાનું છે. લાગતેલું પડિયા ઉહેડીને ખાતેલા અને તે પડિયા હાથી સીવવાનું ભૂલી ગયા, આપું પતરાળા સીવવાનું ભૂલી ગયા. આપણ ઘેર ઘણા અહીંયા ડુંગરમાં ઘણા પાંદડા રહ્યા પણ લાવવાનું હતી ભૂલી ગયા. તે આપણા સોરાને પછી પડિયા પતરાળા સીવતે આવડે ભાઈઓ? હળી કા નાખવાની તે ખબર નહીં પડે. એટલે આપણે ખાવાનું છે એ ખાવાનું દાળ અને ચોખા. બરાબર છે? દાળ ચોખા અને સગવડ હોય તો કહાર ખવાડજો. મંજૂર ભાઈઓ? હા બીજું ખાવાનું કેમ ખવાય તે આપણો એક તો સોરા નથી ખબર નહીં હોય, હેમનું હેમ ફટાફટ નાખી દે, પેલા પતરાણા ઉઠાવે ત્યારે ખબર પડે. એટલે આજથી આપણે દાળ ભાત અને કંસાર મુમેરા, અડધા મુમેરા તો આપો ખર્ચો પેલો લગનનો ખર્ચો થાય એવો ને એવો મુમેરાનો ખર્ચો થાય. અને એટલા બધા મુમેરા થાય, ચિત્રા એટલા વોહરાનતા જઈએ, વાણિયાનતા જઈએ. એટલે હું લેવાનું કે મુમેરું લેવાનું. એટલે પેલો સમજી જાય તાપ આવી ગયો છે, હા વાંધો આવે. કેટલા મુમેરા આલ્યું કે 5 મુમેરા. એટલે 100 વાળી હાડી હોય ના 500 રૂપિયા, 200 વાળી હોય ના 1000 રૂપિયા. અરે તારા મુમેરા થઈ ગયા, બીજા કશું આલ્યું તાર હાર તારા સોરા હારું બધું પૂછી લે પાછા અને બનાવી દે. અને એ ચિત્ર આપણે ઓડાડીએ અને ત્યાં ઓડાડવા જઈએ અને એ ચિત્રનો ઢગલો થઈ જાય કે નહીં થઈ જાય. અને એ મુમેરા પાછા આપણને એક એવા ચિત્ર હોય ને પહેરવા હતી કામ લાગે એવા, સીવડાવા હતી કામ લાગે એવા. સાહેબે કીધું એમ જાખલા. હાસી વાત નહીં? હાસી વાત. અને પાછા એ મુમેરા પાછા કે બીજાને તો મુમેરું કરવાનું જાય એટલે મુમેરા ઓડાડેલા એના એ પાછા લઈને જાય કે નહીં જાય. અને પાછા એ લઈને જાય પાછા ઉસી ના હતી આલીએ એટલે તું લઈ જા, માર ઘેર ઘણો પડ્યા.
અને આપણ પાછું કે બીજાનું ઓઢેલું ચિત્રું આપણે ઓઢવાનું એવું તો આપણ પાછા કહીએ તો આજથી હાહરાનું એક મુમેરું મામાનું એક મુમેરું એના સિવાય બધા મુમેરા બંધ ભાઈઓ બધા મુમેરા બંધ અને પાછા ચિત્ર પણ રૂપિયાનો હતી મુમેરામાં આના પછી રૂપિયાના વરહેન વરહે આવે ભાઈએ કીધું વરહેન વરહે આવે અને એ પાછા બમણા મુમેરા આવે રૂપિયાના મુમેરા 1000 ના 2000 કારણ કે પેલા તો બેંકમાં મેલીએ ત્યારે તો 107 વર્ષે બમણા થાય પણ આ તે